આજે તો નાના શેઠને એવું કહેવાય ગયું કે તો ખારા થઈ ગયા. વ્લોગ જોઈ લ્યો, ખબર પડી. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાનો ધોરા કલરનો બુસ્કોટ પહેરીને આપણે થઈ ગયા તા રેડી. મને તો લાગે છે આજે ફૂલડા વાળો બુસ્કોટ પહેર્યો હોય ને તો મધમાખીઓ આજુબાજુમાં રખડશે. भाई कुछ ज्यादा नहीं हो गया? હા કાંઈ તો ભૂલાઈ ગયું કે આપણા લગ્ન થઈ ગયેલા હે. ऐसे ही पकड़ा આંગળીઓ ગુલપી થઈ જાય ને એવી ઠંડીમાં હું તમારા હાટુ વિડીયો બનાવું. તમને એમ ન ખબર પડે કે લાઈક કરી દો. હાલો જલ્દી બધા એક લાઈક કરી દો. મેડિકલ પહોંચીને જોયું ને તો આજ તો શેઠ ને દીપો બે હારે શટર ઊંચું કરતા હતા. પછી હું હોય આપણે સીધા નીકળી ગયા હતા દીપાભાઈ ત્યાં. દીપાભાઈ પાસેથી ચા લેતા જોઈ લીધી આપણે આ અલગ પ્રકારની બિલ્ડિંગ. મારું બેટું 3D જેવું લાગે હો આ તો. इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे। એલા હવે આ પતંગની જગ્યાએ ટી શર્ટ ઝાડવા ઉપર લટકાવવા માંડ્યા. અરે ના લે આ ભાઈના ટી શર્ટ ટીંગાડ્યા. આજ તો ડોક્ટર સાહેબ આવી ગયા હતા મને હેલ્પ કરાવવા માટે. એટલે પછી હું થોડુંક એવું કામ કરાવવા માંડ્યો એને હેલ્પ. બધું કામકાજ પતાવીને ચશ્મા બસમાં ઠપ કરીને આપણે સીધા નીકળી ગયા હતા કુણાલભાઈ ત્યાં. કેમ કે આપણે લેવાનું હતું મસ્ત મજાનું ખમણ લઈને આપણે સીધા નીકળી ગયા હતા રોડે. એલા એ મોની ક્યાં ગાડી હલાવવામાં ધ્યાન દે નકર ખમણ ખાવા જેવો નહીં રે. ટેણી હાટું 2-3 જગ્યાએથી ફુગાવ્યો પણ એને તો ફુગાથી તો રમવું જ ન હોય. મેડિકલ પચીને લાગી ગયા કામે ત્યાં તો આવી ગયા નાના. તમારા કોહલીભાઈ હે ને 93 રન માર્યા. તમને અફસોસ થાય? ના ધોનીભાઈ જેવું તો નથી રમતા એમના ગર્વ. હવે ઈ તો તમારે યાર પપ્પા કહેવાય પપ્પા. કામ બાકી હતું ને આપણે કરવા દઈ દીધું સીધું દીપાને. હું આવી ગયો આગળ. તો આજ માટે આટલું જ. મળીએ આપણે કાલે. ત્યાં સુધી ટાટા.